નમસ્તે બાળમિત્રો, આજે આપણે અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિત દ્વિતીય સત્ર, જેમાં આપણે એકમ છે 9 ઋતુઓ એટલે સમય, જેના વિશે આજે આપણે શીખવાનું છે. તો ચાલો આપણે શીખીશું. આપણને આગળ આપેલું છે, યશવી ઋતુઓ વિશે પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. તેમાં તેણે ઋતુઓ વિશે એક ગીત લખ્યું છે. તો ચાલો આપણે પણ એ ગીત ગાઈએ. તો આપણે આ ગીત હવે ગાશું. મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને શિયાળે સૂરજનો તડકો ગમે, મને શિયાળે સૂરજનો તડકો ગમે, એની આસપાસ મારો પડછાયો રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને ઉનાળે સંધ્યાની સોબત ગમે, મને ઉનાળે સંધ્યાની સોબત ગમે, એની આસપાસ લાલ પીળા રંગો રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને ચોમાસે વીજના ચમકારા ગમે, મને ચોમાસે વીજના ચમકારા ગમે, એની આસપાસ ઘનઘોર વાદળ રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે, મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે, એની આસપાસ પાંદડા ને ફૂલો રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને માનવ મહેરામણના મેળા ગમે, મને માનવ મહેરામણના મેળા ગમે, એની આસપાસ નાના મોટા છોરા રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે. સરસ મજાનું ગીત હતું, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે. તો આપણે નીચે પણ જો આપેલું છે શિક્ષક માટે આવા અન્ય ઋતુ આધારિત ગીતો, જોડકણા, બાળગીતો, અભિનય ગીતો, જેવા કે આવ્યો શિયાળો ઠંડી લઈને, ચાલો ચાલો રે રમીએ હોળી હોળી, તારે મેહુલિયા કરવા તોફાન, આવા ગીત ગાવાના છે. આ માટે ઋતુઓના ચાર્ટ પોસ્ટરનો ઉપયોગ કરવો. પછી આપણને આપેલું છે કે યશવીએ પ્રોજેક્ટમાં ઋતુ મુજબ ચિત્રો મૂક્યા છે. તમે પણ તે ચિત્રો જુઓ અને ઋતુ અનુસાર પોશાક, ફળ અને શાકભાજી વિશે ચર્ચા કરો, જે સમૂહ કાર્ય છે. તો આપણને અહીંયા જો અલગ અલગ શાકભાજી આપ્યા છે, પોશાક આપ્યા છે, ફળ આપ્યા છે, વસ્તુઓ આપી છે. તો આપણે એને ઋતુ અનુસાર જોવાનું છે. તો પેલું આપણને સ્વેટર આપ્યું છે. તો સ્વેટર કઈ ઋતુમાં આવે? શિયાળામાં. પછી જામફળ આપ્યું છે, તો જામફળ શિયાળામાં. પછી ટામેટું આપ્યું છે, તો ટામેટું શિયાળામાં. અત્યારે બહુ બધા હોય. પછી મોજા આપ્યા છે, તો મોજા શિયાળામાં. ત્યાર પછી આપણને મફલર આપ્યું છે, તો મફલર શિયાળામાં. પછી મોસંબી, તો મોસંબી શિયાળામાં. પછી કોબીજ, તો કોબીજે શિયાળામાં. પછી હાથના મોજા છે, તો હાથના મોજાય શિયાળામાં આવે. પછી ટોપી, તો ટોપી શિયાળામાં. પછી કેળા, તો કેળા શિયાળામાંય હોય, ચોમાસામાંય હોય. પછી ગાજર, તો ગાજર શિયાળામાં. તો પહેલી 3 લાઈનમાં જેટલી વસ્તુ આપી છે ને એ બધી શિયાળામાં
હોય છે. પછી આપણે જોશું, જો આપણને નાનું એવું શું આપ્યું છે, સુતરાઉ કાપડનું તમારું ફ્રોક જેવું જબલા જેવું આપેલું છે ને, તો એ ઉનાળામાં પહેરાય ને, આછું આછું હોય. પછી દ્રાક્ષ, તો દ્રાક્ષ ઉનાળામાં હોય. પછી કાકડી, તો કાકડી એ પણ ઉનાળામાં હોય. ત્યાર પછી ટોપી, તો આ ઉનાળાની ટોપી છે, તડકો ન લાગે ને એના માટેની. ત્યારબાદ ટૂંકી ચડ્ડી આપેલી છે ને ગોઠણથી ઉપરની, તો એ પણ ઉનાળામાં પહેરવાની હોય. પછી તરબૂચ, તો તરબૂચ એ ઉનાળામાં હોય. પછી શું છે, અહીંયા બટેટું આપેલું છે, તો એ ઉનાળામાં હોય. પછી ચશ્મા, આપણને ઉનાળામાં તડકો ન લાગે એટલે ચશ્મા પહેરીએ, આંખ ઉપર તડકો ન જાય એ ચશ્મા. પછી આપણને ફ્રોક આપ્યું છે, તો ફ્રોક આવું ઉનાળામાં હોય. આ કોણ પહેરે, તો કે છોકરીઓ પહેરે. પછી કેરી, તો કેરી તો ફળોનો રાજા, એ શેમાં હોય, ઉનાળામાં. પછી શું આપ્યું છે, ડુંગળી, તો ડુંગળી ઉનાળામાં. પછી ચપ્પલ, તો ચપ્પલ એ પહેરવા જ પડે, પગમાં તડકો ન લાગે એટલા માટે, એટલે એ પણ ઉનાળામાં. એટલે પછીની 3 લાઈન છે એ ઉનાળાની વસ્તુ છે. પછી આગળ આપણને આપેલું છે છત્રી, તો છત્રી ચોમાસામાં વરસાદ પડે તો આપણે ભીંજાઈએ નહીં એના માટે છત્રીનો ઉપયોગ કરીએ. પછી પપૈયું, તો પપૈયું ચોમાસામાં. પછી ગીસોડા છે તુરિયાઈ કહેવાય, જે પણ ચોમાસામાં થાય. પછી દાંતેડાનો ઉપયોગ ખેતર નીંદવા માટે થાય ને, એટલા માટે ચોમાસામાં દાંતેડાનો ઉપયોગ થાય. પછી આપણને રેઇનકોટ આપેલો છે, તો રેઇનકોટ પણ એ ચોમાસામાં પહેરવાનો હોય, જેથી આપણે ભીંજાઈએ નહીં. પછી આપણને મકાઈ આપેલી છે, તો મકાઈ પણ ચોમાસામાં જ ઉગે, ડોડા ખાવા મળે આપણને ચોમાસામાં. પછી રીંગણા, તો રીંગણા ચોમાસામાં થાય. પછી ત્યારબાદ આપણને શું આપ્યું છે, બૂટ આપ્યા છે, જે પ્લાસ્ટિક જેવા હોય, જેથી આપણા પગ ભીંજાય નહીં. પછી આપણને જમરૂખ આપ્યું છે, તો જમરૂખ એ ચોમાસામાં થાય. પછી ભીંડો, તો ભીંડો પણ ચોમાસામાં થતો શાકભાજી છે. પછી ટ્રેક્ટર આપેલું છે, તો ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય ચોમાસામાં, ત્યારે એનો ઉપયોગ થાય છે. તો આપણને આ જે કાંઈ વસ્તુ આપેલી હતી, ફળ આપ્યા હતા, એ આપણે ઋતુ મુજબ જોવાના હતા. શિક્ષક માટે પોશાક અને શાકભાજી અને ફળોની બોર્ડબુકના ઉપયોગથી વિવિધ ઋતુની સમજ આપવી. વિદ્યાર્થીઓને ઋતુઓના સંદર્ભે ચિત્ર અવલોકન કરાવી પ્રશ્નોત્તરી કરી, કે ચિત્રમાં શું દેખાય છે, કે છત્રીનો ઉપયોગ ક્યારે થાય છે, સ્વેટર ક્યારે પહેરીએ છીએ, ચિત્રમાં આપેલ કયા ફળ તમે ખાધા છે. તો આપણે બોર્ડબુક જોઈ અને એને આધારે આપણે આ પ્રશ્નોત્તરીના જવાબ આપવાના છે. યશવી ઋતુ અનુસારના ચિત્રોમાં રંગ પૂરી રહી છે. તમે પણ એક સમાન ઋતુના ચિત્રોમાં સમાન રંગ પૂરો. વ્યક્તિગત કાર્ય, જો અહીં આપણને 3 ઋતુના અલગ અલગ વસ્તુ, કપડાં આપણને અહીંયા આપેલી છે, તો આપણે શિયાળાની જેટલી વસ્તુ છે તેમાં એક કલર પૂરવાનો છે. પછી ઉનાળાની જેટલી વસ્તુ હોય એમાં બીજો કલર પૂરવાનો છે, અને ચોમાસાની જેટલી વસ્તુ હોય ને એમાંય અલગ કલર પૂરવાનો છે. એટલે 3 ઋતુને જે ઋતુમાં જે વસ્તુ આવતી હોય ને એ રીતે કલર પૂરવાનો છે. તો પહેલાં આપણે શિયાળાની વસ્તુ શોધશું. જો પેલું સ્વેટર, પછી મોજા અને ટોપી, આ 3 વસ્તુ શિયાળાની વસ્તુ છે. તો એમાં તમને ગમતો રંગ એક પૂરવાનો છે, 3માં એક જ રંગ આવશે. પછી ઉનાળો, તો સૂર્ય આપેલો છે, પછી ક્વોલિટી આપેલી છે અને ટોપી આપેલી છે. તો આ 3 વસ્તુ કઈ છે, ઉનાળાની, તો એમાં તમારે બીજો કલર પૂરવાનો છે. પછી છત્રી આપેલી છે, રેઇનકોટ આપેલો છે અને વાદળ આપેલું છે. તો આ 3 વસ્તુ ચોમાસાની થઈ. તો ચોમાસાની વસ્તુમાં બીજો કલર પૂરવાનો છે. એટલે ટૂંકમાં 3 ઋતુમાં અલગ અલગ કલર પૂરવાનો છે. 3 ઋતુની વસ્તુમાં પાછો એક જ કલર આવશે.
ચિત્રના આધારે ઋતુઓ પ્રમાણે વર્ગીકરણ કરો. આપણે ઉપર જે ચિત્ર જોયું ને એ જ વસ્તુ આપણે અહીંયા નીચે લખવાની છે. આપણને 3 ઋતુ આપેલી છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો શિયાળામાં આપણે ઉપર સ્વેટર, પછી ટોપી અને મોજા 3 વસ્તુમાં કલર પૂરેલો છે. તો 3 વસ્તુ આપણે શિયાળાના ખાનામાં લખશું. પછી આપણને ઉનાળો આપેલો છે. તો ઉનાળામાં સૂર્ય, કોલેટી અને ટોપી. તો આ 3 વસ્તુ આપણે ઉનાળાની નીચે લખશું કે સૂર્ય, કોલેટી અને ટોપી. પછી આપણને ચોમાસું આપેલું છે. તો ચોમાસા માટે છત્રી, રેઇનકોટ અને વાદળ જે વરસાદ આપે એ 3 વસ્તુ આપણે ચોમાસાના ખાનામાં લખશું. છત્રી, વરસાદ અને રેઇનકોટ. યશ્વી નીચેના ચિત્રોની યોગ્ય જોડી બનાવી રહી છે. તમે પણ ચિત્રોની યોગ્ય જોડી બનાવો. આપણને આ ચિત્રમાં 3 ઋતુ આપેલી છે. પેલો શિયાળો, પછી ઉનાળો અને પછી ચોમાસું. હવે એની સામે આપણને થોડીક વસ્તુ આપેલી છે જે આપણે જોડવાની છે કે કઈ ઋતુ સાથે મેચ થાય છે. તો પહેલાં આપણને કોલેટી આપી છે. એક છોકરાના હાથમાં કોલેટી છે. તો કોલેટી કઈ ઋતુમાં આવશે? ઉનાળામાં. તો એની સાથે જોડી દેવાનું. પછી આપણને છત્રી લઈને એક છોકરી ઊભી છે. તો એ કઈ ઋતુમાં આવશે? ચોમાસામાં. તો એ આપણે ચોમાસા સાથે જોડી દેશું. પછી આપણને સ્વેટર આપ્યું છે. તો સ્વેટર આપણે કઈ ઋતુ સાથે જોડશું? શિયાળા સાથે. પછી જાંબુ આપ્યા છે, રાવણા અને જાંબુડા. આ જાંબુડા છે. તો જાંબુડા કઈ ઋતુમાં આવે? ચોમાસામાં. તો આપણે ચોમાસા સાથે જાંબુડા જોડી દેશું. પછી વાદળ આપ્યા છે, વરસતા વાદળ. તો વરસતા વાદળ કઈ ઋતુમાં હોય? ચોમાસામાં. તો આપણે એ ચોમાસા સાથે જોડી દેશું. પછી જામફળ આપેલા છે. તો જામફળ શિયાળામાં હોય. તો આપણે જામફળને શિયાળા સાથે જોડી દેશું. જે શિયાળાનું ચિત્ર છે ને એની સાથે. પછી આપણને મફલર આપ્યું છે. તો મફલર એ પણ શિયાળામાં જોઈ ને. તો એ પણ આપણે શિયાળાની જે ચિત્ર છે ને એની સાથે જોડી દેશું. પછી આપણને કેરી આપી છે. તો કેરી કઈ ઋતુમાં હોય? ઉનાળામાં. તો કેરી આપણે ઉનાળાની ઋતુ સાથે જોડી દેશું. પછી પતંગ આપેલો છે. તો પતંગ કઈ ઋતુમાં આવે? શિયાળામાં. તો પતંગને આપણે શિયાળાની ઋતુ સાથે જોડી દેશું. આ રીતે આપણે ચિત્ર જોઈ અને ઋતુ સાથે સરખાવીને જોડકા જોડવાના છે. યશ્વી તેની મિત્ર પૂજાના જન્મદિવસની ઉજવણીમાં જોડાય છે તે જુઓ. તો આપણને અહીંયા યશ્વીના મિત્ર પૂજાનો જન્મદિવસ છે જેનું આપણને ચિત્ર આપેલું છે. અહીંયા આપણે આપણો જન્મદિવસ કઈ તારીખે આવે એ આપણે શોધતા શીખવાનું છે આ પાઠમાં. તો જો એમાં કેક આપેલી છે અને કેક કટિંગ કરે છે. પછી એના ટીચર છે અને એના ફ્રેન્ડ છે, બધાય મિત્રો. નીચે આપેલું છે શિક્ષક માટે દરેક વિદ્યાર્થીને પોતાની જન્મ તારીખનું કાર્ડ બનાવી આપે. ચાલુ વર્ષના કેલેન્ડરની સમજ આપો. વાર, દિવસ, મહિનો. વિદ્યાર્થીઓને કેલેન્ડર પરથી પોતાનો જન્મદિવસ શોધવા માટે કહો. યશ્વી કેલેન્ડર જોઈ રહી છે. તમે પણ નીચેના કેલેન્ડરને જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. સમૂહ કાર્ય છે. તો આપણને અહીં જાન્યુઆરી મહિનો આપેલો છે 2025નો. એમાં આપણને 7 વારના નામ આપેલા છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો એમાં આપણને જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય? તો છેલ્લી તારીખ જોવાની આપણે. 31 દિવસ હોય. એમાં આપણને રવિવાર કેટલા છે? 4. સોમવાર 4. મંગળવાર 4. બુધવાર 5. ગુરુવાર 5. શુક્રવાર 5 અને શનિવાર 4. તો આના આધારે આપણને આગળ પ્રશ્નોત્તરી કરી છે, પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ આપવાના છે. આ કયા મહિનાનું કેલેન્ડર છે? જાન્યુઆરી.
ઉપર લખેલું છે જાન્યુઆરી 2025, તો જાન્યુઆરી. બીજો પ્રશ્ન, 16 તારીખે કયો વાર આવે છે? તો 16 તારીખ આપણે એમાં શોધવાની. પછી ઉપર જે વાર લખેલો હોય ને, તો 16 તારીખની ઉપર કયો વાર છે? ગુરુવાર. તો 16 તારીખે ગુરુવાર આવે છે. આ મહિનામાં કેટલા રવિવાર છે? તો આપણે આગળ જોયું હતું કે આ મહિનામાં 4 રવિવાર છે. 5 તારીખે, 12 તારીખે, 19 તારીખે અને 26 તારીખે. એટલે આ મહિનામાં 4 રવિવાર છે. પછી આ મહિનામાં કેટલા દિવસો છે? તો આપણે છેલ્લી તારીખ જોવાની. આ મહિનામાં 31 દિવસ છે, તો અહીંયા આપણે 31 દિવસ લખશું. પછી આપણા વર્ગમાંથી કયા વિદ્યાર્થીનો જન્મદિવસ આ મહિનામાં આવે છે? તો આપણે જોવાનું કે આપણા ક્લાસમાંથી કોનો જન્મદિવસ પહેલા મહિનામાં આવે, એનું નામ અહીં લખવાનું છે. 1 ફેબ્રુઆરીએ કયો વાર આવશે? તો આપણે જાન્યુઆરી મહિનામાં 31 તારીખે શુક્રવાર છે, તો 31 પછી 1 તારીખ આવે, તો 1 તારીખે શનિવાર આવશે. તો અહીંયા આપણે લખશું શનિવાર. ચાલો પૂર્ણ કરીએ. અઠવાડિયાના નામ આપેલા છે આપણને, તે આપણે નામ પૂર્ણ કરવાના છે. પહેલો વાર રવિવાર, પછી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. તો આપણે બાકીના 5 વારના નામ લખવાના છે. હવે આપણને વારની સામે સાચો ક્રમ લખો. તો આપણને વાર આડા હવડા આપેલા છે, બધાય વારના નામ. હવે પહેલો વાર કયો આવે? રવિવાર. તો રવિવારની નીચે 1, પછી રવિવાર પછી સોમવાર, તો સોમવારની નીચે 2, પછી મંગળવાર, મંગળવારની નીચે 3, પછી બુધવાર, બુધવારની નીચે 4, પછી ગુરુવાર, તો ગુરુવારની નીચે 5, પછી શુક્રવાર, શુક્રવારની નીચે 6, અને છેલ્લો વાર શનિવાર, તો શનિવારની નીચે 7. આ રીતે આપણે ક્રમમાં ગોઠવવાના છે. શિક્ષક માટે અન્ય મહિનાના કેલેન્ડરનો ઉપયોગ કરી પ્રશ્નોત્તરી દ્વારા ચર્ચા કરો. બીજું કેલેન્ડરનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રશ્નોત્તરી કરવાની છે. હવે નીચે આપણને સમૂહ કાર્ય આપ્યું છે. એક છોકરો પૂછે છે, તને ખબર છે બધી ઋતુઓ એક જ વર્ષમાં આવી જાય? તો પછી બીજો છોકરો કે ના. હા, પણ તને ખબર છે એક વર્ષમાં કેટલા મહિના હોય? જો આ કેલેન્ડર.